હે માં, ભલે મેઘ મંડાય, વાવડો મને ભલે વિંજાવા માં, કોઈ તારો દીવડો ન બુજાય. તારો દીવડો બુજાય નહીં કોઈ દી ભગવતી ભેલિયા વાલી. આ શબ્દો ભારત વર્ષમાં ખૂણે ખૂણેથી નવરાત્રીમાં આપણે સાંભળવા મળે છે. વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય, મારી તારો દીવડો તોય ના બુજાય. મારી તારો દીવડો તોય ના બુજાય. તોફાની વાયરો વધતો જાય, માતારો દીવડો તોય ના બુજાય. તોફાની વાવડો વધતો જાય, માતારો દીવડો તોય ના બુજાય. ઘોર જંગલ ને ઘે ઘુર જાડી, મહેર કરો તમે આશાપુરા માડી. જોતા બાલુ નાના હૈયા હર ખાય, માડી તારો દીવડો તોય ના બુજાય. જોતા બાલુ નાના હૈયા હર ખાય, માડી તારો દીવડો તોય ના બુજાય. માડી તારો દીવડો તોય ના બુજાય. વર્ષે ભલે વાદળી વાયુ ભલે વાય, માતારો દીવડો તોય ના બુજાય. આશાપુરાનો દીવડો તોય ના બુજાય. ઘોર જંગલ છે, ગેઘૂર જાળી છે, મેર કરો તમે આશાપુરા માં. હે માં, મહેર કરો, મહેર કરો. કેવું ચિત્ર હશે. રા ભારમલના કેવા રૂડા ભાગ્ય છે. માનું પ્રાગટ્ય થયું એટલે ધીરે 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 એમ કહેવા છે કે બધાય માના ચરણોમાં પડવા મીના. પણ ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો, હે રા ભારમલ, ધૂપના દ્વારે મારું પ્રાગટ્ય થયું છે અને મારું પ્રાગટ્ય કચ્છની ધરતી ઉપર થયું છે. આ ધરતીની ધૂળનો ધૂપ થાય તો માનજે કે હું આશાપુરા આવી છું. આ ધરતીની ધૂળનો ધૂપ થાય તો માનજે કે હું આશાપુરા આવી છું. બાપ, હું કચ્છ કેસરી જામ ભારમલના ભેળી આવી છું. કચ્છની પ્રજાના કામ કરવા માટે આવી છું. ભક્તોના દુઃખ દૂર કરવા માટે આવી છું. પ્રાણી માત્રને શાંતિ આપવા માટે હું આવી છું. બધાયના મુખમાંથી એક શબ્દ નીકળી પડ્યા, જય જયકાર મિલો થાવા. મિત્રો, આ એ જ જગ્યા છે કે જે આપણે માતાનો મઢ તરીકે ઓળખીએ છીએ ને. કચ્છમાં માતાજીનો મઢ. વિચાર કરો મિત્રો, જ્યારે જ્યારે કચ્છમાં માનવીઓ જાય, માને મઢ જાય, આશાપુરાને મઢ જાય અને દર્શન કરે, જીવનને સાર્થક કરે. અને કહેવાય છે કે રા ભારમલે કચ્છની ધરતી ઉપર રાજ થાપ્યો.
અને રા ભારમલનો એમ કહેવાય છે ચારે કોરમાં આશાપુરાની કૃપાથી ડંકો મીંડો વાગવા. અને રા ભારમલ પછી ભુજની ગાદી ઉપર રા પ્રાગમલ થયા. એ માના અનન્ય ઉપાસક. કચ્છના રા તો માં આશાપુરા સિવાય કોઈને ચરણે જાય નહીં ભાઈ. આજની ઘડી સુધી આશાપુરા કે ઈ જ હાથનું સંપૂર્ણ સમર્પણ થાય. પ્રાગમલ માં તો એમ કહેવાય છે કે દાતારીના ગુણ, ભક્તિના ગુણ અને સુરવીરતાના ગુણ ત્રણ ગુણ રાજપૂતમાં હોય. એટલે તો કદાચ કવિઓને કેવું પડ્યું છે કે જન્મી જાણી તો ભગત જાણી અને કા દાતાર અને કા સુર, પણ નહીતર રે જે વાંજણી એ તારું માત ગુમાવીશ નૂર, પણ મારી નહીતર રે જે વાંજણી, અરે રે તારું મત ગુમાવીશ નૂર. કવિ તો એમ કે છે કે જનની કા ભક્તનો જન્મ દે, દાતારનો કા સુરવીરનો જન્મ દે. પણ રામા તો આ ચારે ચાર ગુણ, દાતારી, ભક્તિ, સુરવીરતા અને સમર્પણ, માં આશાપુરાનો અનન્ય ઉપાસક. નવલા નોરતા આવ્યા અને એમ કહેવાય છે કે સમગ્ર ભારત વર્ષની ધરતી એમ કહેવાય છે કે નવલા નોરતામાં રંગાઈ ગઈ છે. અષ્ટમી આવી આસો મહિનાની, હોમ હવન થાય છે માના મઢમાં. આનંદ છે. પ્રાગમલ માના હવનમાં બેઠા છે, પ્રાર્થના કરે છે કે માં મારી સેવા સ્વીકારી લેજે. આય માં મારી સેવા સ્વીકારજે માં. અને બીડું હુંમવા ટાણે ચારે કોર આનંદ ફેલાઈ ગયો. મનમાં માં આશાપુરાને કીધું માં મારી સેવા સ્વીકારી લેજે. માં હું તો રાજપૂત છું, તારો દીકરો છું. વળી માં હું તો અબૂધ છું, અજ્ઞાની છું. પૂજા સેવા કાંઈ જાણતો નથી માં હું. બહુ સાચી વાત છે મિત્રો. ભોલી પ્રાર્થના જે માને ગમે એવું બીજું કોઈ કાંઈ ગમે નહીં એને. અને ભોલી પ્રાર્થના કરે હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. અંતરનો પુકાર હશે ને એ ભગવતી જરૂર સાંભળશે. આપણા ઘરમાં પણ આપણે ઘણી વાર જોઈએ છીએ, કોઈ છોકરું કામ કરતું હોય, રમતું હોય, તોફાન કરતું હોય અને માં હળી કાઢીને એને એક રમકડું આપી દે. રમકડે છોકરું મને રમવા, માં એનું કામ જે કરતી હોય મને કરવા. રમકડાનો ઘા કરે એટલે માં હળી કાઢીને બીજો એક ખટારો આપી દે. એટલે એ ખટારે છોકરો મને રમવા, એ ખટારાનો ઘા કરે વળી રાડ નાખે એટલે ત્રીજું રમકડું આપી દે. એ તો હું અને તમે આપણા જીવનમાં રોજ બરોજ આ બનાવો જોઈએ છીએ. પણ બધાય રમકડાનો ઘા કરી અને છોકરું રાડ નાખે એટલે માં 1000 કામ પડતા મૂકીને એને તેડી લે છે. એમ મિત્રો હું અને તમે સંસારના રમકડે રમ્યા કર્યા છીએ. આપણે કોઈ દી રમકડાનો ઘા કરીને માને હાથ નથી પાડ્યો. હાથ પાડો તા તો આવીને ઊભી ગઈ હોય. પ્રાગમલ પ્રાર્થના કરે છે, માં મારી સેવા સ્વીકારી લેજે. અષ્ટમીનો દિવસ, હોમ હવનનું કેવું પવિત્ર વાતાવરણ. પણ પ્રાર્થના કરતા કરતા કરતા
પ્રાગમણની આંખમાં આહુ આવે એ પેલા તો માતાજીની મૂર્તિની આંખમાંથી હર્ષના આંસુડા પડ્યા. મૂર્તિની આંખમાંથી આંસુડા પડ્યા. મૂર્તિની આંખમાંથી આંસુડા પડ્યા ને એટલે પ્રાગમલ ને ખંભે જે ખેસ હતો એ આમ લઈ અને ખોલો પાથરે સામે ઉભી ગયો. તો માની મૂર્તિ ઉપરથી ફૂલ ઉડી અને ખોલામાં પડ્યો, ખેસમાં ઝીલાઈ ગયું અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે બાપ, તારા કુળમાં જ્યાં સુધી રાજપૂતીનો ધર્મ હશે, નીતિ હશે, મર્યાદા હશે, ત્યાં સુધી હું તારા કુળના રખોપા કરીશ, એનું ધ્યાન રાખીશ. જ્યારે જ્યારે હાથ પાડશે ત્યાં હું આવીશ અને આવી રીતે ખોળામાં ફૂલ નાખીશ. અદ્ભુત વાત છે મિત્રો. ખોળામાં ફૂલ આવી ગયું એનો અર્થ જ એ થાય કે હું તારી સાથે છું. મને જ્યારે જ્યારે હાથ પાડીશ ત્યારે હું આવી જઈશ માં આશાપુરા કે. અને ભાઈ બહુ સાચી વાત છે. આશાપુરા માથે તો જાડેજા રાજપૂતોને અનન્ય શ્રદ્ધા. ડગલે ને પગલે માં આશાપુરાનું નામ હોય જાડેજાના મુખમાં. અને માં આશાપુરાએ જાડેજાના ડગલે ને પગલે કામ કર્યા છે, અનેક પરચા પૂર્યા છે. એક તો ક્ષત્રિયો કહેવાય, એમાં ધર્મ, નીતિ, ન્યાય, ભક્તિ આવે તે સોનામાં સુગંધ ભલે મિત્રો. કવિ તો ત્યાં સુધી કે છે કે આશાપુરાનો રાખે આશરો અને સુલક્ષણ સુરવીર સપૂત, પણ ચંદ્ર વંશી જાડેજા શોભતા એ તો રણ ખેલા રજપૂત, પણ જાડેજા રૂડાઈ શોભતા. અરે રે વો તો રણ ખેલા રજપૂત, રણ ખેલા રજપૂત. બહુ સાચી વાત છે. કોઈ બેન દીકરીની લાજ લૂંટાય, કોઈ દુશ્મન ધરતીને દબાવે, એ રાજપૂત હોય ને એ સહન ન કરી શકે, સમર્પણ કરી રાખે, જીવન સમર્પણ કરી રાખે. ભાઈ હો, ઇથી આગળ કવિ લખે છે કે જાવો શ્રી કૃષ્ણ જન્મ્યા અને કાટાઈ પૃથ્વી કલંક, પણ શાખ 36 में સવાયા એ રંગ જાડેજા રજપૂત, પણ શાખ 36 में સવાયા. અરે રે રંગ જાડેજા રજપૂત. ઉદારતા, પવિત્રતા, સુરવીરતા જાડેજામાં રૂડા લાગે. માં આશાપુરાનો પ્રતાપ છે. અનેક પરચા ભાઈએ આપ્યા છે મિત્રો. આશાપુરામાં વિશ્વાસ હોય તો બધાય કામ પૂર્ણ કરે. એનું નામ જ આશાપુરા છે મિત્રો. માં આશા પૂરી કરે જ એના તન મન ધનથી જો સ્મરણ કરે તો. ભુજના રાજમહેલમાં એમ કહેવાય છે જામ રાવળ સુતા છે, અર્ધિક રાતનું ટાણું ભાગ્યું છે. ધીરે ધીરે એમ કહેવાય છે કે આકાશનું અંધારું ધરતી પર ઉતરે છે, તમરા બોલે છે, જળ જંપી ગયા, પશુ પક્ષી જંપી ગયા. એવામાં એને નીંદર આવી ગઈ અને નીંદરમાં એને એક પ્રકાશનો ગોળો દેખાડો. પોતે આભા બની ગયા. આ શું કહેવાય? કાંઈ દેખાતું નથી, કોઈ ચીજ વસ્તુ દેખાતી નથી, ખાલી ગોળો દેખાય છે. પ્રસંગ બહુ સારો છે મિત્રો.
નટુદાન બારોટ એમ લખે છે કે આ પ્રસંગ મને ચાંદલી ગામના જાડેજા માનસી બાપુએ દીધેલો. કવિ છે ને એની દ્રષ્ટિ છે. કવિ ડગલે ને પગલે એની દ્રષ્ટિની માલિપા આવા માતાજીના પ્રસંગો ગોતતા હોય અને એ રૂડા પ્રસંગો જગતના ચોકમાં મૂકી અને જગતને પ્રેરણા મળે કે શક્તિની આ તાકાત છે. બહુ રૂડો પ્રસંગ છે. ગોળો દેખાય છે, આજુબાજુ લીલોતરી દેખાય છે. કુદરતની લીલા જોઈને જામ રાવળ તો આભા બની ગયા. માં આશાપુરાને યાદ કરી, હે માં, આ લીલી નાઘેર ચારેકોર દેખાય છે, તારા મંડળ છે, વચ્ચે આ પ્રકાશનો ગોળો છે. માં, મને કઈ ખુલાસો તો કર. મારી ભુજની ગાદી ઉપર કઈ સંકટ તો નહીં આવવાનું હોય ને? માં રેમ કર, આશાપુરા દયા કર, માં દયા કર. આટલું બોલ્યા તો એમ કહેવાય છે કે ગોળામાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો. બરાબર જોયું તો માં આશાપુરાનું દિવ્ય સ્વરૂપ દેખાણું. ભાઈ, માં આશાપુરા, હા હા, આ તો મારી કુળદેવી, મારી માં જગદંબા ભેલિયા વાળી માં આશાપુરા. આશાપુરા માં એટલું બોલ્યા, બેટા તે કેમ મને ઓળખી? કઈ રીતે ઓળખી? જામરાવળ બહુ સારી વાત કરે છે. માં, 6 મહિનાનું અણહમજુ છોકરું એ જો પોતાની માને ઓળખી જતું હોય અને એનામાં જો એ આવડત હોય તો હે જગજનની, તમે તો મારા કુળ દેવી છો, મારા કુળનું રખોપું કરનારા છો. હું તમને ન ઓળખું માં? હું કુળદેવીને ન ઓળખી શકું? અને માં, હું જાડેજો કુળદેવીને ન ઓળખી શકું તો મારો જન્મ એલે ગયો કહેવાય. માં, એલે ગયો કહેવાય. ભક્તિથી વિનાશ વાળા વચનો સાંભળી આશાપુરામાં પ્રસન્ન થયા. માં, દયા કર, દયા કર, દયા કર. આશાપુરા એમ કે, માગ બેટા, માગ, તું જે માગ તે આપું. તારા ઉપર હું પ્રસન્ન છું. માં, તમે જે કુળમાં પૂજાતા હો એ કુળના બાળકો કોઈ દી માગે નહીં. માં, અમારે તે માગવાનું ન હોય. માં, અમે તો રાજપૂત છીએ. માં, હુકમ કરો તમે, અમે તમારી સેવા કરવા માટે તૈયાર છીએ. અમે તો તારા દીકરા છીએ. માં, મારી તો ઈચ્છા હતી માના કોકવાર દર્શન થાય. દર્શન થઈ ગયા, ઈચ્છા પૂરી થઈ ગઈ. માં, હવે મારે કાંઈ જોતું નથી. જામરાવળ ગલગલા થઈ ગયા. આંખોમાં આંસુડાની ધાર વહી જાય છે. એક ધારી અવિરત, માં, રક્ષા કરો, રક્ષા કરો. પૂજા જાણતો નથી, તારું અર્ચન જાણતો નથી, હું તો અજ્ઞાની છું. પણ માં, તે દિવ્ય દર્શન દીધું એટલે હવે મારી મનોકામના પૂર્ણ થઈ. માં, મારા કચડાના માઠુડા ક્યાંય જાય નહીં, દુખી ન થાય એમ એનું રક્ષણ કરજે. આખી ધરતીના માઠુડાઓના વરદાન માંગ્યા છે રાજપૂતોએ. પણ આઈ માએ એટલું કીધું, બેટા, હવે કચ્છ છોડી અને હાલાલની ધરતી ઉપર તારી વાટ જોવાય છે. બાપ, જાડેજા વંશનો વેલો વધે એવું કહે. ત્યાંના રાજાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. હવે તું હાલારમાં જા અને પ્રજાના દુઃખ દૂર કર. તારી પવિત્રતા, તારો પ્રેમ એ પ્રજાને કંઈક સહારો આપશે.
તારો વંશ વેલો વધશે. હું તારે હારે છું બાપ. તારા ઘોડાના ડાબલામાં ધૂળને બદલે કંકુ વાળા ડાબલા જ્યારે થાય ત્યાં ખાંભો નાખજે અને ત્યાં રાજની સ્થાપના કરજે. વિચાર કરજો કેવા પ્રમાણો આપ્યા છે. એ પ્રમાણે એમ કહેવાય છે કે હું ત્યાં આવીશ. ટૂંકમાં જો કેવું હોય તો રાવલ જામે ટૂંકમાં હાલારને ઘેર કર્યો, ખંભાળિયામાં ગાદી સ્થાપી. માં આશાપુરા જોગવડ આવ્યા. હાલાર ભાયાતનો મઠ જોગવડમાં છે. જોગવડમાં માં આશાપુરાના અસંખ્ય પરચા પણ છે. કહેવાય છે કે એકવાર વિભા જામને એમ થયું કે બે મઠ છે, તો બે મઠને હિસાબે આશાપુરાનો મઠ કચ્છમાંય છે, જોગવડમાંય છે. તો એ મઠ નોખા થવાથી ભાઈઓમાં ક્યાંક ડુમેળ થશે. તો જામ વિભાને એકવાર ચિંતા થઈ. નવરાત્રીનો સમય, નોરતાની આરાધના કરે. એમાં કહેવાય છે કે વિભા જામને સપને આવી અને માતાજી એટલું કીધું કે હું એક જ છું. મારા મઢની આગળ જે ઝાડ છે એની દક્ષિણાની દિશામાં એક ડાળ છે. એ ડાળમાંથી બે ડાળું નોખી પડી છે. એ ડાળુને જો જોડી દઉં તો માનજો હું આશાપુરા બોલી હતી અને આશાપુરા એક છું. અને કહેવાય છે મિત્રો, બે ડાળો વચ્ચેનું આજ પણ જોડાણ છે. ત્યાં માં આશાપુરાના તો અનેક પરચા છે મિત્રો. કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાતની ગરવી ધરતીમાં જ્યાં જ્યાં માં આશાપુરાને યાદ કરે ત્યાં માં એની આશા પૂરી કરવા માટે આવે જ છે. ભગવતી ભેલિયા વાલી છે, એના તો ગુણગાન ગાઈએ એટલા ઓછા છે મિત્રો. અને એટલે કવિ પણ એમ કહે છે, એવા લાખ લાખ વંદન આશાપુરા માતને, એવા લાખ લાખ વંદન આશાપુરા માતને. વાલી લાગે પરચા કેરી વાત રે કચ્છ ભુજની દેવી. વારે વેલેરા મારી આવજો તમે, વારે રે વેલેરા મારી આવજો. એવા જામ રે લખિયર રાજા જામને, એવા જામ રે લખિયાર રાજા જામને. રમતા ગાય પૂસિંદ ધારાનું રાજ રે કચ્છ ભુજની દેવી. વારે રે વેલેરા મારી આવજો તમે, વારે રે વેલેરા મારી આવજો. એવો ભારમલ જાડે જો હતો ભૂપતિ, એવો ભારમલ જાડે જો હતો ભૂપતિ. કચ્છ ધરા પર આવી એને કાજ રે મઢવાળી મારી. વારે રે વેલેરા મારી આવજો તમે, વારે રે વેલેરા મારી આવજો.
એવા રાવલ જામને તે જગાડ્યો, એવા રાવલ જામને તે જગાડ્યો, દીધો એને હલર હકી દેશ રે મઢવાડી માડી, વારે રે વેલેરા માડી આવજો, તમે વારે રે વેલેરા માડી આવજો. એવા વંદન કરી નટુ દાનવી નવે, મારી વંદન કરી નટુ દાનવી નવે, સુખડા દેજો માડી રે લમઝેલ રે મઢવાડી માડી, વારે રે વેલેરા માડી આવજો, મારી વારે રે વેલેરા માડી આવજો. કવિએ માતાજીને વંદન કરી પ્રાર્થના કરી કે હે આશાપુરા માં, સૌની આશા પૂરી કરજે જગદંબા, તું તો ભગવતી ભેલિયા વાળી, 12 વર્ષની ધરતીમાં કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તું જાગતી જ્યોત છો માં, તને લાખ લાખ વંદન છે માં. અને કવિ તો ત્યાં સુધી એમ કહે છે કે આશરે તારે આવતા ન ભાલી નમતાય ભૂપ, પણ આશા આશા પુરાને આંગણે એ ધન ધમકે ગૂગલ ના ધૂપ, પણ આશા પુરાની આસ્થા, આશા પુરાની આસ્થાથી ને કંઈક નાય સુધરે કાચ, પણ દેવી દેવી ખૂબ દયાળ, એ તો રમતા આપે છે રાજ, માડી દેવી દેવી તું દયાળ, અરે રે માળી રમતા આપે રાજ.